છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગામોને બોડેલી તાલુકામાંથી જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલ સામે સ્થાનિક લોકોએ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી બોડેલી તાલુકામાં જ ગામોને રહેવા દેવાની માંગ કરાઈ છે। છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોકેટના વિસ્તારના 44 ગામોને જેતપુર પાવી તાલુકા મથક દૂર પડતું હોવાથી કદવાલના 44 ગામોને અલગ તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો અને બીજી તરફ બોડેલી તાલુકાના વાજપુર જૂથ ગ્રામ પંચાયતના કથોલા, મુઢિયારી, શિવજીપુરા અને વાજપુર ગામોને 30 કિલોમીટર દૂર જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલ સામે સ્થાનિક લોકો વિરોધ દર્શાવી અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વર્ષ 2013માં વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લો અલગ થયો અને એ સાથે નવો બોડેલી તાલુકો અસ્તિત્વમાં આવ્યો। ત્યારે વાજપુર જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ 5 ગામો પૈકી વાજપુર, શિવજીપુરા, મુઢિયારી અને કથોલાને બોડેલી તાલુકામાં સમાવવામાં આવ્યા, જ્યારે વાજપુર જૂથ ગ્રામ પંચાયતના 5મું જાબ ગામને જેતપુર પાવી તાલુકામાં સમાવવામાં આવ્યું। વાજપુર જૂથ ગ્રામ પંચાયતના 5 ગામો પૈકી 4 ગામ બોડેલી અને 1 ગામ જેતપુર પાવીમાં સમાવવા બાબતે ગ્રામ પંચાયત વિભાજન કરવાની જગ્યાએ હવે આખી ગ્રામ પંચાયતના 4 ગામને 30 કિલોમીટર દૂર જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલ સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમારું વાજપુર જૂથ ગ્રામ પંચાયતમાં 5 ગામો સમાવિષ્ટ છે। એમાં વાજપુર, મુઢિયારી, શિવજીપુરા, કથોલા અને જાબ। હવે આ 5 ગામો અમારે ખરેખર જે બોડેલી તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો તેમાં અમને વધારે સરળતા થાય છે અને પાવી જેતપુરમાં આવવા જવામાં અમને વધારે તકલીફ પડે છે। જ્યારે પૈસા, સમય અને દરેક રીતે અમને ત્યાં અનુકૂળ નથી, એટલે દરેક ગામની રજૂઆત એવી છે કે બોડેલી તાલુકામાં આ 4 ગામો હોય તો વધારે સારું। અને આવવા જવાના રસ્તામાં પણ એવું છે કે બોડેલી 16 કિલોમીટર થાય અને જેતપુર પાવી 30 કિલોમીટર થાય। તો અમારે જેને સગવડ છે, જેને પૈસાની સગવડ છે તો ગમે તે રીતે જઈ આવે, પણ ખરેખર નોર્મલ એક આધાર કાર્ડ બદલાવવું હોય, રેશન કાર્ડમાં કંઈ નામ સુધારો, દાખલો કરાવવાનો, એમાં બધા જેતપુર જવામાં તો બધાની જોડે વાહન હોય ને, તો આવવા જવામાં વધારે તકલીફ પડે છે। એટલે સારો સુવિધા મળી રહે એટલા માટે અમે બોડેલીની ઈચ્છા રાખીએ છીએ અને દરેક ગામમાંથી માંગ છે કે બોડેલી તાલુકામાં હોય ત્યારે વધારે સારું। અને ગ્રામ સભા થાય તો પણ આ જ લોકોની રજૂઆત છે, પણ અત્યારે કંઈ એવું થયું નહીં અને આ તો બારોબાર એવું ખબર